આજે ભાઈ ચિકન કેસાડિયા બનાવવાનો પ્લાન ચાલી રહ્યો છે. ચિકન તો કૂક થઈ ગયું છે અને આ બાજુ થોડું વેજી બધું બને છે. હવે ધીરે ધીરે ગ્રીલ કરીએ, થોડું ઓઇલ નાખીએ અંદર ને પહીતા. લેટ્સ સી. વિડીયો થોડો મોડો ચાલુ થયો, ચાલશે પણ હવે આ તો એકદમ યાદ આવ્યું, ચાલો તો વિડીયો બનાવીએ. હવે તો વિડીયો બનાવ્યો હવે, અને ચિકન તો બધું રેગ્યુલર મેરિનેટ કર્યું હતું. જેક ડેનિયલનો ચિકન રબ આવે છે એનાથી કરેલું છે, એ હાર્ડવેરમાં મળે ભાઈ અમારે. તો એ સિઝનિંગથી કર્યું હતું, લેમન અને ઓલિવ ઓઇલથી ગઈકાલ કર્યું હતું. પછી આજે રેડી ટુ કૂક છે. અને આ તો ખાલી ગ્રીન પેપર રેડ, અને આ ખાલી ગ્રીન પેપર રેડ પેપર ઓનિયન અને ફહીતાથી થોડું સિઝનિંગ કરી ઓલિવ ઓઇલ નાખીને એને હવે થોડું આપણે ગ્રીલ કરીશું અને પછી કરીએ છીએ આપણે. આ બીજું ચિકન છે ભાઈ, આપણું દેશી સ્ટાઇલથી મેરિનેટ કરેલું છે. યોગર્ટ ને એવું બધું નાખીને કર્યું હતું, એટલે થોડું લેફ્ટ ઓવર હતું અને એને મેં પ્રી કૂક કર્યું છે. હવે એને થોડું શ્રેડેડ કરીને આમ કેસાડિયા નાખીશું. જો આ ચિકનને થોડું હવે આ રીતે શ્રેડેડ કરી દઈશું બધું ધીરે ધીરે, અને કેસાડિયામાં નાખીશું. પછી ready to eat. Also this one, look at this, nice and crispy. Yummy. કૂક કરતાં કરતાં મારી બિલાડીઓને જોવા આવ્યો, બરોબર છે ને, બહાર રમે છે ને બરોબર. મિસ્ટર મેક્સ, આર યુ ઓકે? મિસ્ટર રૂબી, સોરી મિસ રૂબી રમે છે, બે જણા, વાંધો નહીં. નાની ફ્લાય પાછળ રમશે, ગ્રાસ પાછળ રમશે, બટરફ્લાય આવે તો એની જોડે રમશે. નહીં, લિઝર્ડ આવે છે બેટા, હા લિઝર્ડ જોડે રમવાનું ને. નાઇસ. ભાઈ કેસાડિયાનો વિડીયો બનાવવાનું ભૂલી ગયો, ખાવામાં બિઝી થઈ ગયો, છોકરાને આલ્બમ બિઝી થઈ ગયો. તમે બનાવી દીધો, પણ હવે જો આવો કેસાડિયા થયો છે. મેં આ કઈ ગઈ ભાઈ ટોટિયા, મારી આ ટોટિયા લીધી. આ ટોટિયાને આની પર મૂકવાની આમ, રાઈટ, આમ સરસ ગરમ કરી, પછી અંદર ચીઝ બીજ નાખી, મેજોરેલા ચીઝ નાખી, અને એક એક્સ્ટ્રા બનાવી દઈએ તો કાલે લંચ બંચમાં લઈ જવાય, ચાલે. તો આ ચીઝ તમારે જોઈએ એવી નાખો. લેટ્સ સી. ચીઝ નાખી અને પછી ચિકન નાખ્યું, એ ગો. અને પછી હું પ્રિફર કરું થોડી ચીઝ ટોપ ઉપર થોડી વધારે નાખવાની, તો આમ મજા આવે, થોડી ચીઝી થાય. અને ગુડ, નાઇસ, એવરીથિંગ ઇઝ ઇન ધેર શુડ બી. અને પછી મેં આ સોસ બનાવ્યો છે. ધીસ ઇઝ માય ઓન ક્રિએશન, ઓકે, આપણા ઘરની ખેતી છે. સ્પેશિયલ સોસ બનાવ્યો છે. મેનીસ, પછી સાલ્સા, લેમન, સોલ્ટ, પેપર, અને શું નાખ્યું હતું બીજું, સોલ્ટ પેપર અને ના બીજું કશું નહીં. સો મેનીસ, સાલ્સા અને સોલ્ટ પેપર અને લેમન, સોરી લાઈમ સ્ક્વીઝ કર્યું હતું અંદર, અને પછી બનાવ્યું છે. અને પછી એને આમ ફોલ્ડ કરી દીધું આવ્યું, અને આ વેટ મૂકી દીધું ઉપર, એટલે આમ સરસ થાય. અને શું કરવાનું, અને થોડું વચ્ચે જવા જવાનું આમ, તો ત્યાં હીટ સરસ આવે. એન્ડ રેડી ટુ કુક એન્ડ રેડી ટુ ઇટ. જો આ રીતે ખાવાનું એને. હું થોડું સાલસા, થોડું સોસ વધારે નાખું ઉપર, 1 ચમચી, તો થોડું આમ નાઇસ લાગે. નીડ લીટલ બીટ એન્ડ ગુડ ટુ ગો. લેટ મી ટ્રાય ઇટ. એન્ડ yummy, voila, I like it, nice.